બહુચરમાની જય. આનંદનો ગરબો બહુ નસીબવાળાને મળે છે. જેમ કે ચોર લૂંટારાઓ ઘરે પણ હોય છે, પણ સરસ્વતી નસીબવાળાને જ મળે છે. આજે વલ્લભ ભટ્ટજી માત્ર 11 વર્ષની નાની ઉંમરે ઈસવીસન 1709માં ફાગણ સુદ બીજ બુધવારના ભગવતીમાં ચરિત્રમાં આનંદનો ગરબાની રચના લખાઈ હતી. પણ નિમિત્ત માત્ર વલ્લભ ભટ્ટજીને રાખ્યા હતા. એક આસન પર 3 વાર બેસીને ગરબો ગાઈએ તો ચંડી પાઠનું પુણ્ય મળે છે. જ્યાં આનંદના ગરબા ભાવથી ગવાતા હોય ત્યાં આનંદ છવાઈ જાય છે. બહુચરમાની જય.